નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। સોમનાથના સાનિધ્યમાં મિની કુંભ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સોમનાથમાં પ્રથમવાર ભવ્ય રવેડી નીકળવા જઈ રહી છે। જૂનાગઢમાં જે મહાશિવરાત્રી દરમિયાન રવેડી નીકળે છે તેવી જ આ યાત્રા સોમનાથમાં નીકળી રહી છે। 500 જેટલા સાધુ આ યાત્રામાં જોડાયા છે। અત્યાર સુધી આ પ્રકારના દ્રશ્યો છે તે મહાકુંભ અને બીજું ગુજરાતની અંદર છે તે મહાશિવરાત્રીના દિવસે જોવા મળતા હોય છે તેવા જ દ્રશ્યો છે તે આજે સોમનાથના સાનિધ્યની અંદર જોવા મળી રહ્યા છે। જે કહી શકાય છે કે ધર્મ સત્તા અને રાજ સત્તા બંને એક સાથે જોવા મળી રહી છે। રાજેશભાઈ, પ્રથમ ત્યારે આ વિસ્તારના સાંસદ હોવાનું મને ગૌરવ છે, ત્યારે આ ઐતિહાસિક ક્ષણમાં સાંસદ તરીકે મને પ્રતિનિધિત્વ મળ્યું અને દેશના પ્રધાનમંત્રી જ્યારે અહીંયા આવતા હોય 1000 વર્ષ પછી જ્યારે આ આસ્થાના કેન્દ્ર માટે જ્યારે લોકોની આસ્થાનું કેન્દ્ર ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે પ્રથમ વખત અહીંયા સાધુ સંતોની રવેડી નીકળી છે। જેમ શિવરાત્રી મેળો હોય, કુંભ મેળો હોય, એ સમય દરમિયાન જ્યારે રવેડી નીકળતી હોય પ્રથમ વખત સોમનાથ જ્યોતિર્લિંગમાં નીકળી છે, ત્યારે અદ્ભુત અલૌકિક દ્રશ્ય આજે અહીંયા સોમનાથમાં જોવા મળી રહ્યું છે। ઇન્દ્ર ભારતી બાપુની આગેવાની હેઠળ ખાસ છે તે આ રવેડી સ્નાન થઈ છે। જે કહી શકાય કે સાધુ સંતોની સાથે જે કહી શકાય કે નેતાઓ પણ દ્રશ્યને આ કઈ રીતના નિહાળો? જે રીતે જોઈ રહ્યા છો કે સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર જે રીતે ઐતિહાસિક દ્રશ્યનો આપણે સૌ નજારો અને આપણે દર્શન કરી રહ્યા છીએ સોમનાથ મહાદેવના। 1000 વર્ષ પહેલા જ્યારે સોમનાથ મહાદેવ મંદિરનું આજે 75 વર્ષ જીર્ણોદ્ધારના પૂર્ણ થવા થઈ રહ્યા છે। ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને અભિનંદન આપી જે રીતે સંતો દ્વારા પ્રથમવાર સોમનાથની અંદર રવેડીનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે સંતોને પણ વંદન કરું છું, સૌને અભિનંદન આપું છું। જે રીતના સોમનાથના સાનિધ્યમાં પ્રથમ વખત આ પ્રકારની, આમ તો આ દ્રશ્યો તમે જૂનાગઢમાં જોયા છે, પરંતુ આ દ્રશ્યો સોમનાથ દાદાના મંદિરના પ્રાંગણમાં કઈ રીતના જોવો છો અને આ ઐતિહાસિક દિવસ કહેવામાં આવે છે? આ દ્રશ્યો જે જૂનાગઢમાં જોવાતા હતા એ દ્રશ્યો હવે સમગ્ર દેશની અંદર જોવા છે। આજે આપ જોઈ રહ્યા છો કે આ સોમનાથની અંદર સ્વાભિમાન પર્વ કે 1000 વર્ષ પહેલા જે સોમનાથ ઉભો હતો એ જ સોમનાથ દાદા આજે અખંડતા સાથે ઊભા છે અને આ સનાતનનો ધર્મનો જે જય છે, આ સંતોની જે ભૂમિ છે એ સમગ્ર ભારત દેશ સંતોની ભૂમિ છે। એટલે એ જૂનાગઢમાં ચાલતું હતું પણ હવે સમગ્ર દેશની અંદર આવો આધ્યાત્મિક, આવો સાંસ્કૃતિક કાર્યક્રમો, આવો વારસો સમગ્ર દેશની અંદર જોવા મળશે। આ એક નવી શરૂઆત છે સરદાર પટેલનું અને નરેન્દ્રભાઈના વિચારનું। આ ગુજરાત, આ ભારત દેશ છે। રાજેશભાઈ, ફરી એક વખત હર હર મહાદેવ જોશથી લાગે। હર હર મહાદેવના નાદ સાથે આ રવેડી છે તે આગળ વધી રહી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઐતિહાસિક દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન ઉપર છે તે અત્યારે જોવા મળી રહ્યા છે।